હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને પ્રગામી તરંગ જે છે એની જે તરંગ સમીકરણ છે એના વિશે વાત કરી કે પ્રગામી તરંગ એટલે શું, તો જે તરંગ માધ્યમમાં આગળ ને આગળ વધતું હોય એને આપણે પ્રગામી તરંગ તરીકે ઓળખીએ છીએ. અને એનું તરંગ સમીકરણ એટલે કે સમીકરણ એ રીતે લખ્યું કે જેની અંદર સમય સાથે એટલે ટી સાથે જેમ સ્થાન એક્સ બદલાય તો પરિણામે કોઈ કણ છે એનું સ્થાન ક્યાં હશે એ આપણે એ સમીકરણની મદદથી જાણી શકીએ છીએ. જેમ કે આપણી પાસે લંબઘટ તરંગ હોય તો એના કણો જે છે એ વાય દિશામાં દોલનો કરતા હોય તો એનું સમીકરણ આપણને આ મુજબનું મળે છે, એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ જે સમીકરણ છે એમાં દરેક પદ વિશે માહિતી મેળવી. એ એટલે કંપ વિસ્તાર છે, બરાબર, કે એને તરંગ સદિશ કીધો છે, ઓમેગા કોણીય આવૃત્તિ છે અને ફાઈ પ્રારંભિક કળા છે. આખું પદ કળા દર્શાવે છે. તમને એ પણ કીધું કે જો સમીકરણમાં કે એક્સ માઇનસ ઓમેગા ટી હોય તો એનો અર્થ એવો થાય કે એ જે તરંગ હશે એ ધન એક્સ દિશામાં આગળ વધી રહ્યું હશે અને કે એક્સ પ્લસ ઓમેગા ટી હોય તો સમજવું કે તરંગ પ્રસરણની દિશા ઋણ એક્સ દિશા છે. તો એને આધારે આપણને આ એક માહિતી મળી શકે છે. મેં તમને જે છે એ સમીકરણની અંદર સપોઝ આવું સમીકરણ હોય તો એની અંદર જે છે એ એક્સ બરાબર 0 સ્થાને રહેલો કણ છે તો એનું સ્થાન જે છે એ સમય સાથે કઈ રીતે બદલાય છે એ સમયના અલગ અલગ ગાળા માટે T/8, 2T/8, 3T/8 એ લઈ અને પછી ગણતરી કરી અને દર્શાવ્યું તો આપણે જોયું કે જે છે ધારો કે શરૂઆતમાં કંઈક આવો આકાર રચાતો હોય તો એ જ આકાર જે છે ધીમે ધીમે માધ્યમની અંદર આગળ વધતો જાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી અને આ કણના દોલનો આ રીતે આમ સતત ચાલ્યા કરે છે. આવું આપણે જોયું અને પરિણામી જે છે આપણને કંઈક તરંગનું જે સ્વરૂપ છે એ આ પ્રમાણેનું મળે છે. તમે ખાલી આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘણી વખતે તમે કે એક્સ માઇનસ ઓમેગા ટી સૂત્ર જોશો, મોટે ભાગે આવું જ લખેલું હશે તો તમને જે છે એ તરંગનો આકાર કંઈક આ પ્રમાણેનું મળશે અને ઓમેગા ટી માઇનસ કે એક્સ હોય તો ખાલી તરંગનો આકાર જે છે એ આ પ્રમાણેનો તમને મળે. આટલો જ ત્યાં આગળ ફરક પડવાનો છે, બીજો કોઈ નહીં. તો અહીંયા આગળથી જે છે તમને આટલી વસ્તુ જે છે એ સમજાઈ હશે કે હું શું કહેવા માગું છું અહીંયા આગળ. તો આ પ્રમાણે જે છે એ તરંગ જે છે એ આપણને મળતા હોય છે, બરાબર. હવે જે છે એ નેક્સ્ટ એના પછીનું જે ટોપિક છે એના પર આપણે જઈએ, જે છે આપણો પ્રગામી તરંગની ઝડપ વિશે. ટૂંકમાં અહીંયા આગળ જે મેં કીધું એની અંદરથી મેઇન વસ્તુ આટલી જ સમજવાની છે આપણે કે આપણે જો એક્સ બરાબર 0 સ્થાન લઈએ છીએ અને ફાઈ બરાબર 0 લઈએ આપણા સમીકરણમાં અને અલગ અલગ ટી મૂકતા જઈએ તો એને કારણે તરંગનો આકાર કેવો બને છે એ આપણે ઇઝીલી જાણી શકીશું. શૃંગ અને ગર્તવાળો બને છે કે પહેલાં ગર્ત આવે છે પછી શૃંગ આવે છે. તમે એની અંદર કિંમતો મૂકી અને જોઈ શકશો કે કયા પ્રમાણેનું તરંગ તમને મળે છે, બરાબર. જો સૂત્રમાં પ્લસ હોય તો તરંગ પ્રસરણની દિશા આ તરફ આવે, એટલું ખાલી ધ્યાનમાં રાખવાનું, બરાબર. ત્યાં આગળ લાસ્ટ ટાઈમ મેં જ્યારે તમને સમજાવ્યું હતું ત્યારે મેં સમીકરણ જે છે માત્ર આટલું જ પસંદ કર્યું હતું, એક્સ બરાબર 0 લઈ અને સૂત્ર એ સાઇન ઓમેગા ટી લઈ અને ગણતરી દર્શાવી હતી, બરાબર. તો અહીંયા આગળ જે છે તમે અલગ અલગ રીતે આ રીતે મેળવી શકો છો. હું ફરીથી એક વખત ક્લિયર કરી દઉં કે મારી પાસે સમીકરણ જે છે એ વાય બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ લખી શકાય અથવા તો ઘણી વખતે આપણે જે છે આવું સ્વરૂપ લઈએ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. મેં આ સ્વરૂપ લઈને તમને ગણતરી દર્શાવી હતી જેમાં એક્સ બરાબર 0 અને ફાઈ બરાબર 0 લઈ લીધા હતા એટલે આપણી પાસે માત્ર સમીકરણ આટલું બનતું હતું, એ સાઇન ઓમેગા ટી. એટલે ટી બદલતા જાઓ એમ તમે જે છે એ તરંગ કઈ રીતે પ્રસરે છે એ જાણી શકો છો. તો એને પરિણામે જે છે મને આ પ્રમાણેનો આકાર મળ્યો હતો, બરાબર. જો આવું સ્વરૂપ હોય તો આ રીતે આકાર મેળવી શકાય. જો મેં આ સૂત્ર લીધું હોત અને એક્સ બરાબર 0 મૂક્યા હોત તો મારો જે આ જવાબ છે એમાં ખાલી આગળ માઇનસ આગળ આવત. એનો મતલબ એમ થાય કે તરંગ જે શરૂઆત થઈ હતી આમ થયું હતું એની બદલે અહીંયા આગળ ઉલટેથી શરૂઆત થાત, બરાબર. એનો અર્થ એવો થાય કે પરિણામી જે બને એનું છેલ્લે સ્વરૂપ આ પ્રમાણેનું મળે. આટલું ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખી લેજો, બરાબર. આ એક વસ્તુ છે. હવે નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ અને એ ટોપિક છે આપણો પ્રગામી તરંગ છે તો એની ઝડપ શોધવી છે. તરંગની ઝડપ કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ? તો બહુ સિમ્પલ રીતે કહી શકાય કે ઝડપ એટલે શું? તો એવું બોલાય કે તરંગે એકમ સમયમાં કાપેલું અંતર. તરંગે
એકમ સમયમાં જે અંતર કાપ્યું છે એને આપણે એની તરંગ ઝડપ કહી શકીએ. તો હવે આવી તરંગ ઝડપ મેળવવા માટે હું એક અહીંયા આગળ આકૃતિ દોરું છું કે સમય સાથે જે છે અહીંયા આગળ કઈ રીતે સ્થાન બદલાય છે એ હું અહીંયા આગળ આકૃતિમાં દર્શાવું છું. દાખલા તરીકે મારી પાસે જે છે એ કોઈક ટી સમયે કંઈક આવી સ્થિતિ છે. આ કયા સમયની સ્થિતિ છે? ટી સમયે. એટલે દાખલા તરીકે હું આ કણની વાત કરું તો એનું જે સ્થાન છે અહીંયા આગળ એને હું એક્સ વડે દર્શાવું છું. તો અહીંયા આગળ જે છે તમારું તરંગ આ રીતે આગળ વધી રહ્યું છે. હવે હું અહીંયા આગળ જે છે આને વાય અક્ષ કહી દઈએ અને આને એક્સ કહીએ એટલે એનું સ્થાન આપણે લખી શકીએ. અહીંયા સમયનો ઉલ્લેખ હું અંદર જ કરી દઈશ. એટલે વાય છે અને આ એક્સ છે, આટલું ધ્યાનમાં રાખજો. હવે જે છે હું અહીંયા આગળથી બીજું એના પછીની સ્થિતિ દર્શાવું તો તમે જાણો છો કે તરંગ જે છે એ પોતાનો એનો એ જ આકાર જાળવી રાખી અને આગળ વધતું જશે. એટલે આવું થવાનું. જુઓ, એના પછીની આપણે સ્થિતિ દર્શાવીએ તો એક્સ અક્ષ પરની એની સ્થિતિ કંઈક આવી મળશે. તો આ જે સ્થિતિ છે આ હું ટી સમયે કહું તો આ જે સ્થિતિ છે એ ટી પ્લસ ડેલ્ટા ટી સમયે થશે. તો એનું જે સ્થાન એક્સ આગળ હતું એની જગ્યાએ હવે અહીંયા છે. તો આ જે સ્થાન છે એને હું એક્સ પ્લસ ડેલ્ટા એક્સ કહું છું. એનો અર્થ એવો થયો કે આટલું જે અંતર છે એને આપણે ડેલ્ટા એક્સ કહી શકીએ. સમજાતું હશે? તમને હું ફરીથી યાદ કરાવું કે આપણે જે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા એની અંદર આ વસ્તુ વાત કરી ગયા હતા કે પોતાનો તરંગ જે ભાત છે, જે ડિઝાઇન જે બને છે, જે પેટર્ન બને છે એ પોતાનો એનો એ જ આકાર જાળવી રાખી અને આગળ વધે છે. આપણે જોયું હતું કે શરૂઆતમાં આટલો આકાર હતો, એના પછીની જે સ્થિતિ હતી એમાં એ આકાર અહીંયા હતો, પછી આમ હતો. એનો અર્થ એવો થયો કે એમાં કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા એ જ વસ્તુ છે કે પહેલાં મેં વ્હાઇટ લાઇનથી જે રીતે તરંગ દોર્યું છે એના પછીની સ્થિતિમાં યલો કલરથી દર્શાવું છું. તો એ વસ્તુ એ જ બતાવે છે કે અહીંયા આગળ જે છે ભાત એની એ જ રહેશે અને એ પ્રસરણ જે છે માધ્યમની અંદર આગળ ને આગળ થતું હોય છે. એટલે કે ટી સમયે જો હું એમ કહું કે કણનું સ્થાન એક્સ હોય તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એ જે આ તરંગ પરનો હું આ કણ એને પ્રતિનિધિ તરીકે લઈ લઉં તો એનું સ્થાન એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આગળ હશે એમ કહી શકાય. હંમેશા યાદ રાખજો, તરંગ ભાત જે છે એનો એ જ આકાર ધારણ કરી અને આગળ વધશે. માધ્યમના જે કણો હોય, દાખલા તરીકે દોરી છે તો દોરીનો આ હું એક કણનો વિચાર કરું તો એનું જે છે આમ સ્થાન બદલાયા કરશે, બરાબર. પણ જેની જે પેટર્ન જે બની છે, જે ભાત બની છે, એ તરંગ જે આકાર બન્યો છે એના પરના કણો જે છે એનું જે સ્થાન અહીંયા આગળ શૂન્ય છે તો એ જ વસ્તુ અહીંયા આગળ વધે છે. એમાં કોઈ ફેર પડતો નથી. તો અહીંયા આગળ જે છે હું એમ કહું ફરીથી કે અહીંયા આગળ જે સ્થાન એક્સ આગળ હતું એ અહીંયા આગળ પહોંચે છે ત્યારે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે અને સમય ટી હતો. તો હવે ડેલ્ટા ટી સમય પછી અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી સમયે આપણને આવી સ્થિતિ જોવા મળે છે. તો અહીંયા આગળ કહું કે એણે તરંગે ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું થશે તો ડેલ્ટા એક્સ કહી શકાય. માટે આ જે તરંગ છે એની ઝડપને હું વી વડે દર્શાવું તો વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. કે ડેલ્ટા ટી સમયમાં એણે કેટલું અંતર કાપ્યું છે? ડેલ્ટા એક્સ જેટલું. એટલે હું વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લખી શકું છું. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે છે તમે હંમેશા જોશો કે જ્યારે તરંગ પ્રસરણ આ રીતે થાય છે ત્યારે હંમેશા કળા એટલે કે ઓમેગા ટી કે એક્સ માઇનસ ઓમેગા ટી આ પદ જે છે એ હંમેશા કેવું રહેશે? અચળ. હું અત્યારે φ બરાબર 0 લઈને વાત કરી રહી છું. તો કળા જે છે એ કયું પદ છે? કે એક્સ માઇનસ ઓમેગા ટી હંમેશા અચળ રહે. એનો અર્થ એવો કે ટીની સાથે એક્સ એવી રીતે બદલાશે કે પરિણામી આ તફાવત જે છે એ હંમેશા આપણને કેવો મળતો હોય છે? અચળ મળતો હોય છે. એટલે કે આપણે લખી શકીએ કે પ્રારંભિક કે એક્સ માઇનસ ઓમેગા ટી કળા હોય તો ડેલ્ટા ટી સમય પછી પણ કળા એની એ જ રહેશે. એટલે કે કે ઇન્ટુ એક્સની કિંમત શું થઈ ગઈ છે હવે? એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. તો ટીની કિંમત કેવી થઈ ગઈ છે? ટી પ્લસ ડેલ્ટા ટી. તો આ પહેલાંની કળા હતી, આ પછીની કળા છે, પણ એ બંને સરખી છે. દેટ મીન્સ કે કેવી રહી? અચળ. તો હવે હું આનું સાદુરૂપ લખું તો લખી શકાય કે એક્સ માઇનસ ઓમેગા ટી બરાબર અહીંયા અંદર ગુણી લઉં તો કે એક્સ પ્લસ કે ડેલ્ટા એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ઇન્ટુ ડેલ્ટા ટી. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક્સ અને ઓમેગા ટીને બરાબરની આ બાજુ લઈ જાઓ અથવા તો કેન્સલ બંને બાજુથી કરી શકાય. ઓકે, તો હવે હું આ પદ અહીંયા લઈ આવું તો
ઓમેગા ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર કે ડેલ્ટા એક્સ. તો અહીંયા કેને આ બાજુ લઈ આવીએ એટલે ઓમેગા અપોન કે બરાબર લખી શકાય ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને આપણે જોયું કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે શું છે? તરંગ ઝડપ. એટલે લખી શકો કે માટે જે પ્રગામી તરંગ છે એની ઝડપ v બરાબર મને શું જવાબ મળે છે? ઓમેગા અપોન કે. તો હવેથી જો તમે કોઈ પણ સમીકરણ તમને આપ્યું હોય એમાં ઓમેગા અને કે બે જો કિંમતો તમને ખબર હોય તો એના પરથી જે પ્રગામી તરંગ છે એની ઝડપ શું હશે એ તમે 100% નક્કી કરી શકો છો. ઓકે, આ જે સમીકરણ છે એનું બીજું સ્વરૂપ મેળવવું હોય તો હું ઓમેગાની જગ્યાએ 2π ન્યૂ લખી શકું છું. બરાબર, તમે આ સૂત્ર જાણો છો. ન્યૂ એટલે આવૃત્તિ છે અને કે તરંગ સદિશ એટલે 2π બાય લેમડા. તો અહીંયા આગળ જે છે 2π અને 2π કેન્સલ થાય, લેમડા ઉપર જાય તો તરંગ ઝડપ v બરાબર ન્યૂ ઇન્ટુ લેમડા લખી શકાય. એટલે આપણે તરંગ ઝડપના બંને સમીકરણ જે છે આ રીતે મેળવી શકીએ છીએ. તો તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. એટલે અલગ અલગ માધ્યમ હોય તો એ પ્રમાણે યાંત્રિક તરંગની હું વાત કરું તો માધ્યમ પર તરંગની ઝડપ આધાર રાખે છે. એટલે એમ કહેવાય કે માધ્યમના એક તો ગુણધર્મ સ્થિતિસ્થાપકતા અને જડત્વ એના પર ખાસ કરીને તરંગ ઝડપ આધાર રાખે છે. યાંત્રિક તરંગ છે તો એના બે પ્રકાર છે પાછા, લંબગત તરંગ અને સંગત તરંગ. તો એક જ પ્રકારનું માધ્યમ હોય છતાં પણ એમાં બે અલગ અલગ તરંગો પ્રસરી શકે. એક સાથે લંબગત તરંગ પણ હોઈ શકે અને જોડે જોડે સંગત તરંગ પણ પ્રસરી શકતું હોય છે. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક આ થશે કે આવું લંબગત તરંગનું પ્રસરણ થતું હોય તો એ તરંગની ઝડપ શું હશે એ જોઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં સંગત તરંગની ઝડપ શોધવાનું સૂત્ર મેળવીશું. તો આ બધી વાત કરું એના પહેલાં ફરી એક વખત થોડુંક રિપીટ કરી દઉં. મેં તમને એવું કીધું કે તરંગ ઝડપ એટલે શું? તો તરંગે એકમ સમયમાં કાપેલું અંતર એ એની તરંગ ઝડપ દર્શાવે છે. આપણે એ સમજવા માટે એક અહીંયા ઉદાહરણ લીધું કે અહીંયા આગળ જે છે અહીંયા એક તરંગ જે છે એ દર્શાવ્યું છે ટી સમયે એનું સ્થાન જે છે આ રીતે હતું. એના પરનું મેં એક કણ લઈ લીધો જેનું સ્થાન એક્સ આગળ છે ટી સમયે. ડેલ્ટા ટી સમય પછી એ તરંગ જે છે પોતાનો એનો એ જ આકાર જાળવી રાખી અને આગળ વધે છે. એટલે ડેલ્ટા ટી સમય પછીનું એનું સ્થાન અને સમય મેં દર્શાવ્યા છે. ઓકે, એટલે કે કણનું જે અહીંયા આગળ જે માધ્યમ હોય, દાખલા તરીકે આ દોરી છે તો એના કણો આમ થશે. બરાબર, પણ આ જે કણની હું વાત કરું છું જે મેં પ્રતિનિધિ લીધો છે તરંગ પરનો, તો એ પોતાનો એનો એ જ આકાર જાળવી રાખી અને આગળ વધે છે. તો એવી સ્થિતિમાં આપણે તરંગ ઝડપને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ડેલ્ટા એક્સ સમય અંતર કાપ્યું છે ડેલ્ટા ટી સમયમાં, એટલે કે v બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. બીજી વાત કીધી કે તરંગ પ્રસરણ થાય ત્યારે હંમેશા કયું પદ અચળ રહેશે? કળા. કળા એટલે એવું કહી શકાય કે ટી બદલાય એમ એક્સ જોડે જોડે બદલાશે પણ એની કળા અચળ રહેશે. કેમ કળા અચળ બોલું છું? કારણ કે મેં કીધું એમ અહીંયા શૃંગ પરનું આ સમયે સ્થિતિ છે તો એવી જ સ્થિતિ અહીંયા છે, એમાં કોઈ ફેર પડ્યો નથી. એટલે કે એની કળા કેવી રહી છે? અચળ. એટલે કળા અચળ છે. દેટ મીન્સ કે પહેલાં સમય ટી હતો, સ્થાન એક્સ હતું, ત્યારે કળા હતી કે એક્સ માઇનસ ઓમેગા ટી. તો હવે સ્થાન એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે, સમય ટી પ્લસ ડેલ્ટા ટી છે, તો પણ કળા એની એ જ રહેશે. એટલે બંને આ બરાબર આ લખી શકાય. સાદુરૂપ આપી અને આપણે એને સૂત્રનો કરતા કર્યો તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને વી લખી શકાય છે. એટલે આપણને તરંગ ઝડપનું એક સૂત્ર મળી ગયું, વી બરાબર ઓમેગા બાય કે. અને બીજું અહીંયા આગળ ઓમેગાની જગ્યાએ 2π ન્યૂ લખો અને કેને 2π બાય લેમડા લખો તરંગ સદિશને, તો તરંગ ઝડપનું સૂત્ર આ રીતે લખી શકાય. બરાબર, તો આ રીતે જે છે એ તમે આ વસ્તુને સમજી શકો છો. બીજું તમને ખ્યાલ જ હશે કે આવૃત્તિ ન્યૂ છે, ન્યૂને 1/t પણ લખી શકાય, આવર્તકાળનો વ્યસ્ત. તો આ રીતે આપણે એને સમજી શકીએ. હવે મારે જે વાત કરવી છે એ કંઈક આવી છે કે ફરીથી હું બોલું આ વસ્તુ કે યાંત્રિક તરંગની વાત કરું છું તો યાંત્રિક તરંગ જે છે એ તરંગની ઝડપ કઈ બાબત પર આધાર રાખશે? માધ્યમમાં આવા તરંગોનું પ્રસરણ શક્ય બને એટલે કે માધ્યમના ગુણધર્મ પર. માધ્યમના કયા ગુણધર્મ પર? તો એક કહી શકો છો તમે એની સ્થિતિસ્થાપકતા. બરાબર, જડત્વ આવું બોલી શકાય. એટલે સામાન્ય રીતે તમે ખાસ ધ્યાનમાં રાખો તો કોઈ પણ વસ્તુ છે એ પોતાનો મૂળ એની એ સ્થિતિ પ્રાપ્ત કરવાનો જે છે એ પ્રયત્ન કરે અને એના માટે પુનઃસ્થાપક બળ ત્યાં આગળ લાગતું હોય છે. એટલે હવે આપણે સમજીએ આવા યાંત્રિક તરંગની ઝડપ જે છે એ કઈ રીતે શોધી શકાય. તો પહેલી જે છે એ હું વાત કરું છું હવે કે લંબગત તરંગ જે છે આપણે પહેલું સમજીશું જે લંબગત તરંગ જે છે એની ઝડપ માટે. તો જોતા જજો ખાસ કરીને
લંબઘત, આપણે દોરી પરના લઈ લઈએ અત્યારે, તો દોરી પરના લંબઘત તરંગની તરંગ ઝડપ, બરાબર. એનું આપણે હવે જે છે એ સૂત્ર મેળવવા જઈ રહ્યા છે. તો જુઓ, મેં તમને હમણાં જ કીધું કે અહીંયા આગળ જે છે બે બાબત પર આધાર રાખશે. કઈ બે બાબતો છે? તો ફરીથી કહી દઉં કે તરંગ ઝડપ જે છે એ બે બાબત પર આધાર રાખે છે. પહેલી જે બાબત કીધી એ માધ્યમની સ્થિતિસ્થાપકતા અને બીજી બાબત શું છે? તો જડત્વ. આ બંને જે છે એ બંને ગુણધર્મ પર એવું કહી શકો કે તરંગ ઝડપ જે છે એ આધાર રાખે છે. હવે જુઓ, અહીંયા આગળ હું દોરીની વાત કરું છું, તો દોરી માટે તમે કહી શકો કે અહીંયા સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અને જડત્વના ગુણધર્મ તરીકે શું લઈ શકાય? તો હંમેશા યાદ રાખો કે દોરી છે તો દોરીના જે કણો હશે એ મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરતા હોય છે, અને મૂળ સ્થિતિમાં આવવા માટે એની અંદર જે પુનઃસ્થાપક બળ લાગે છે એ દોરીનું જે તણાવ બળ છે એ તણાવ બળ એને પૂરું પાડે છે. એટલે અહીંયા આગળ જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એ તરીકે આપણે તણાવ બળ લઈ શકીએ. તો બીજું હશે જડત્વ. જડત્વ કોણ પૂરું પાડશે? તો તમે કહી શકો કે જે દોરી છે, લખીશું શબ્દ દોરીની રેખીય ઘનતા. રેખીય ઘનતા અથવા દળ ઘનતા શબ્દ આપણે લખી શકીએ. દળ ઘનતા. દળ ઘનતા જે છે એને મ્યુ વડે દર્શાવાય છે અને એને વ્યાખ્યાયિત આવી રીતે કરી શકાય, એકમ લંબાઈ દીઠ દળ. જુઓ, કેટલી દોરી છે, જાડી છે, કેટલી પાતળી છે, એના પર એ વસ્તુનો આધાર રહેલો છે. માટે આપણે કહી શકીએ કે જડત્વ જે છે એના પર જે છે એ આ તરંગની જે ઝડપ છે એ આધાર રાખે છે. એટલે કે આપણે લખી શકીએ કે વી ચલે છે ટી અને મ્યુ બંને પર આધારિત છે. ટી અને મ્યુ બંને પર, પણ આપણને નથી ખબર કે બંનેના એ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં, એ વસ્તુ આપણે જાણતા નથી. તો જુઓ, એને આપણે બે રીતે ઉકેલી શકીએ. એક તો આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર ભણ્યા હતા એ પ્રમાણે જે છે T⁴ અને μ⁴ લઈએ, પારિમાણિક વિશ્લેષણની રીત. આ બંનેના પારિમાણિક સૂત્રો મૂકી શકાય અને એના પરથી A અને B અચળાંકો શોધી લેવાના અને એના પરથી આપણે એક સાદુરૂપ આપી શકાય. અને બીજો રસ્તો એ છે સીધો કે તમે ટી અને મ્યુ બંનેના પારિમાણિક સૂત્રો એવી રીતે મૂકો કે જેથી કરી કાં તો બંને ગુણાકારમાં હોય કાં તો બંને ભાગાકારમાં હોઈ શકે, જેથી કરી અને પરિણામી જે આપણને મળે એ શું મળવું જોઈએ? તો શું વેગ મળવો જોઈએ, તરંગ ઝડપ મળવી જોઈએ, ઝડપનું પરિમાણ મળવું જોઈએ. એટલે કે અહીંયા આગળ તમે કહી શકો કે જો T/μ હું મૂકું છું, આપણે પહેલેથી એની ગણતરી કરી લઈ અને આના પરથી આ વસ્તુ લખેલી છે, અને એના કરતાં ઇઝી કયું રહેશે? મેં તમને કીધું એમ પારિમાણિક વિશ્લેષણની રીત, એ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. તો લખી દઉં અહીંયા કે T/μ જે છે ના પરિમાણ આપણે શોધીએ તો શું થાય? જુઓ ને, T/μ. T એટલે તણાવ બળ, બળ છે એટલે એનું પરિમાણ શું થશે? m1 L1 T-2 અપોન મ્યુ. મ્યુ એટલે શું છે? તો રેખીય દળ ઘનતા. તો દળ ઘનતા એટલે દળ ભાગ્યા લંબાઈ. દળ એટલે m1, લંબાઈ એટલે L1. L1 ઉપર લઈ જાઓ એટલે m1 L-1 T0. તો અહીંયા જુઓ, આ બંને કેન્સલ થશે, L ઉપર જશે એટલે L2 T-2. એટલે અહીંયા આગળથી હું લખી શકું કે આ શું બતાવે છે? તો વેગનો વર્ગ. જુઓ ને, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, તો વેગનો વર્ગ દર્શાવે છે એમ કહી શકાય. તો એનો અર્થ એવો લખાય કે માટે વી ચલે છે, શું લખવું પડે મારે? √T/μ. અને જે ચલે છે એની બદલે હું અચળાંક c લઉં છું, જ્યાં c બરાબર જો 1 લઈ લઈએ તો મને જે તરંગ છે એની ઝડપ મળી જશે v બરાબર √T/μ. તો હવે તમારી પાસે જો લંબઘત તરંગ હોય તો લંબઘત તરંગની ઝડપ જે છે તમે આ રીતે નક્કી કરી શકો છો. સિમ્પલ વસ્તુ હતી. તમને આ રીતે ન ગમે તો પારિમાણિક વિશ્લેષણની જે રીત છે, બીજી રીત, એ આવું લખી શકો છો, v ચલે છે T⁴ μ⁴ b. બરાબર. તો અહીંયા આગળ જે છે વીના પારિમાણિક સૂત્ર લખો, વેગ એટલે શું થાય? મીટર પર સેકન્ડ. તો m0 L1 T-1. જમણી બાજુ અચળાંક c લખી દઉં છું, તણાવ બળ એનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 એની a ઘાત. મ્યુ એટલે શું થશે? દળ ભાગ્યા લંબાઈ. બરાબર. એની કેવી ઘાત થશે? b ઘાત. પછી બંને બાજુ mLT ની ઘાત સરખાવી હતી આપણે, યાદ કરો. તો અહીંયા m0 L આ રીતે લખી શકાય, c ઇન્ટુ એમની કેવી ઘાત થશે? અહીંયા a છે ને અહીંયા b છે એટલે a + b. એલની કેવી ઘાત થશે? a - b. અને ટીની જે ઘાત છે એ છે -2a. સરખામણી કરો તો પહેલાં જ જુઓ
પહેલું a પ્લસ બી બરાબર 0, પછી a માઇનસ બી બરાબર 1, ત્રીજું -2a બરાબર -1. એનો અર્થ એવો થયો કે a બરાબર 1/2 અને a બરાબર 1/2 હોય તો આના પરથી જુઓ b બરાબર શું હોય -a એટલે કે -1/2 મૂકી દઈએ અહીંયા આગળ તો v ચલે છે અથવા v બરાબર c ઇન્ટુ ટીની કેવી ઘાત આવી 1/2 અને મ્યુની કેવી ઘાત આવે છે -1/2 એટલે લખી શકો આ સૂત્ર 1/2 ઘાત છે એટલે અંડરરૂટ લખી શકાય. તો આ રીતે પણ તમે જે છે બંને વચ્ચેનો સંબંધ મેળવી શકો છો. તો બહુ જ ઇઝી સૂત્ર છે, આ રીતે તમારે એને લખી લેવાનું છે. ચલો હવે આપણી ટેક્સ્ટ બુકની અંદર આના રિલેટેડ એક ઉદાહરણ આપ્યું છે તો એ પણ હવે આપણે જોઈ લઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ રીતે આપણે સંગત તરંગ હોય આપણી પાસે તો એની ઝડપ કેવી રીતે શોધી શકીએ એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો જુઓ આપણી પાસે જે છે સૂત્ર કંઈક આવી વાત છે. યસ 15.3 એમ કે છે એક સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર છે એટલે એલ આપ્યો, દળ આપ્યું છે 5 × 10⁻³ કિલોગ્રામ. જો તાર 60 ન્યૂટનના તણાવ હેઠળ હોય તો તાર પર લંબઘત તરંગની ઝડપ કેટલી હશે? હું લખી દઈશ પહેલાં કિંમત 0.72 મીટર, દળ આપે છે 5 × 10⁻³ કિલોગ્રામ, તણાવ બળ ટી આપે છે મને 60 ન્યૂટન અને શોધવી છે શું? ઝડપ. જુઓ મારી પાસે તરંગ ઝડપ શોધવાનું સૂત્ર શું? તરંગ ઝડપ v બરાબર √t/μ. ટી તો છે મારી પાસે પણ મ્યુ નથી તો મ્યુનું પણ સૂત્ર મને ખબર છે દળ ભાગ્યા લંબાઈ. હવે હું સીધી આની અંદર કિંમત મૂકી દઈશ. તણાવ બળ છે 60, લંબાઈ છે 0.72 બરાબર, પછી દળ છે 5 × 10⁻³ એટલે તમે એને 0.005 લખો તો ચાલે. કિંમતો મૂકી દીધી છે, ગણતરી કરી વર્ગમૂળ લઈ લેશો. લગભગ જે છે 93 મીટર/સેકન્ડ જવાબ મળશે. જોઈ લઈએ. યસ 93 મીટર/સેકન્ડ. આ રીતે તમે એને ગણી શકો છો. તો બહુ જ સહેલું હતું આજે જે ભણ્યા છીએ. તો સરસ રીતે ફરીથી આખી જે થિયરી છે એ લખી અને તૈયાર કરી લેજો.